સૌથી આવ્યા પહેલાં જ આપણે કટિંગ રાખી આપણી રેડી, ત્યારબાદ મંચુરિયન ઓર્ડર હતો, મંચુરિયન ઓર્ડર પાર્સલ કર્યા, ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા ગયા. આપણે કસ્ટમરના ટેસ્ટ મુજબ આપણે શાક બનાવતા હોય છે. ત્યારબાદ હજી એક ઓર્ડર રનિંગમાં મંચુરિયન લાગી ગયું, જોઈ શકો તો મંચુરિયન બની રહ્યા છે આપણે. ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા ગયા, જોઈ શકો તો ચીઝ બટર મસાલા બની રહ્યો છે 1/2 કિલો. કસ્ટમરના ટેસ્ટ મુતાબિક આપણે તેમને સબ્જી શાક બનાવી આપતા હોય છે. ત્યારબાદ એક મસાલા પુલાવનો ઓર્ડર હતો, કસ્ટમરે કીધો તો એકદમ લાઇટ સ્પાઇસી રાખ્યો. ત્યારબાદ હજી બે મંચુરિયન પાછા, ત્યારબાદ કાજુ કરી હતી, કાજુ કરી પાર્સલ કર્યા બાદ થોડી કટિંગ કરી. ત્યારબાદ એક સાઈડ પરોઠા બની રહ્યા છે અને એક સાઈડ આપણા મંચુરિયન બની રહ્યા છે, જેમાં રેડ ચીલી ગ્રીન ચીલી નાખ્યા આપણે મંચુરિયન નાખ્યા. મંચુરિયન જોઈ શકો તો મંચુરિયન બની રહ્યા છે આપણે. ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા ગયા. ત્યારબાદ જોઈ શકો તમે ઓર્ડર રેડી થાય, જેમાં પનીર છીણીને નાખ્યો. આપણે ત્યાં પંજાબી શાક મળે છે કિલો ઉપર, જોઈ શકો છો મંચુરિયન નૂડલ્સ બની રહ્યા છે. મંચુરિયન નાખ્યા, મંચુરિયન નૂડલ્સ નાખ્યા બાદ નૂડલ્સ નાખ્યા આપણે. નૂડલ્સ આપણા ફ્રેશ આપણે રોજ બોઇલ કરતા હોઈએ છીએ. જોઈ શકો તો રેડ ચીલી ગ્રીન ચીલી નાખી. ત્યારબાદ 16 તંદૂરી રોટલીનો ઓર્ડર હતો. ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા ગયા. રોટલી બનાવે છે ઉસ્તાદ, જોઈ શકો તો આપણો તંદૂરી રોટલી પણ આપણે ત્યાં હોય છે અવેલેબલ. રોટલી બની રહી છે.